સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાના સીડી કપાસી હાઈસ્કૂલ સખી બૂથમાં ફરજ પરના અધિકારીઓએ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી। ત્યારે લોકશાહીના આ ઉત્સવમાં મતદારો ભારે ઉત્સાહ સાથે સામેલ થાય અને તેમનો મત આપવાનો અનુભવ સુખદ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિસ્તૃત વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। ત્યારે નાગરિકોને ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લામાં દરેક વિધાનસભા મત વિસ્તારમાં જુદી જુદી થીમ હેઠળ મોડેલ બૂથ બનાવવામાં આવ્યા હતા। ત્યારે ચૂડા સીડી કપાસી સખી બૂથ પરના અધિકારીઓ કોરાડ કંચનબેને જણાવ્યું હતું કે આ લોકશાહીનું મહાપર્વ છે અને ઉત્સવ ઉજવવાનો જ અવસર છે, પરંતુ ચૂડાની સીડી કપાસી હાઈસ્કૂલ ખાતે સખી બૂથ ઉપર ચૂંટણીમાં નિમાયેલા અધિકારીઓની વ્યવસ્થાના નામે મીંડું મુકાયું હતું। ત્યારે ચૂંટણી પરના ફરજ પરના નિમાયેલા સખી અધિકારીઓને પણ પાણી તેમજ સુવા માટે પથારી, ગાદલા વગેરે લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું હતું અને પોતાની જાતે જ બધી વ્યવસ્થા ઊભી કરવી પડી હતી। મારે એ કહેવાનું છે કે મેં ફર્સ્ટની 2 તાલીમ લીધી, મને ફર્સ્ટ સખી બૂથમાં ફર્સ્ટનું આવ્યું હતું ને 2 તાલીમ લીધી, તો એમાં મને જ્યારે હું બીજી તાલીમ લેવા ગઈ ત્યારે મને તાલીમ લઈ લીધા પછી મને સીધો પ્રિસાઇડિંગનો ઓર્ડર આપ્યો કે તમારે હવે પ્રિસાઇડિંગ કરવાનું છે। અમે રજૂઆત કરવા ગયા સેવા સદનમાં, તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે બીજું તમારે ફર્સ્ટની તાલીમ લીધી હોય તો ભલે લીધી, અમે તમને બીજી તાલીમ આપશું। એટલે અમે એવું કીધું કે અમે તમને તાલીમ અમારે આવી લીધા જ કરવાની, તો કે હા, જે કામ આપ્યું છે કરવાનું છે। ત્યારે અમારો એવો જવાબ હતો કે અમે તો કામ કરવા તૈયાર જ છીએ, પણ તમે જે આપો છો તાલીમ ફર્સ્ટની આપો છો ને ડાયરેક્ટ તમે પ્રિસાઇડિંગમાં તમે અમને મૂકી ગયો છો, તો અમારે કઈ રીતે આ કામગીરી કરવાની? આવી બધી અહીંયા ચાલે છે બધા વતી એકાબીજા ઉપર ખો આપી અને જે કામ નથી હોય પણ એ કામ પણ અમારી પાસે કરાવે છે। હું અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે સખી બૂથમાં મને મૂકવામાં આવી છે, પણ સખી બૂથમાં મૂકવામાં આવ્યા છતાં મને ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે તમારે અહીંયા બધી જ સુવિધાની વ્યવસ્થા હશે। અહીંયા આવે ત્યારે ખબર પડી કે રૂમમાં તો કેટલો બધો કચરો હતો, ન કોઈ સાફ સફાઈ હતી। બીજું અમને જ્યારે પાણીની અમને વ્યવસ્થા કરવાનું કીધું ત્યારે બધા એક ઝોનલને ફોન કરી તો કે તમારે બીએલઓ કરશે, બીએલઓને ફોન કરી તમારે મામલતદારની જવાબદાર છે, મામલતદારને ફોન કરીએ તો કે તમારે આમની જવાબ એકબીજાને તેઓ ખોજ આપ્યા કરે અને અમને કોઈ પાણીની વ્યવસ્થા અમે જાતે પાણી મંગાવ્યું। બીજું કે લેડીઝ બૂથ એટલે કે સખી બૂથ હોવા છતાં અમને કોઈ સુવાની વ્યવસ્થા નથી, કોઈ ટોયલેટને કે બાથરૂમની અલગ વ્યવસ્થા કોઈ હતી, કોઈ પણ પ્રકારની કોઈ વ્યવસ્થા જ અહીંયા કરવામાં આવેલી ન હતી। અને સાથે સાથે સાંજના સમયે અમે જોયું તો લાઇટ પણ આવડો નાનો એવો લેમ્પ હતો, અમે અહીંથી પછી કહેવામાં આવ્યું ત્યારે અહીંયાના સ્કૂલમાંથી ઉતારી અને બીજો મોટો લેમ્પ અહીંયા મૂકવામાં આવ્યો। પછી અમે અહીંયા સૂતા તો અહીંયા ઉંદર એટલા બધા હતા કે અમે બીજા અહીંયા રૂમમાં અમે ખોલાવ્યો અને બીજા રૂમમાં સુવાઈ ગયા। સવારે અમે ઉઠીને અહીંયા આવ્યા તો આવડો મોટો ઉંદર અહીંયા મરેલો પડ્યો હતો। એટલે અમે પછી બહાર નાહવાની વ્યવસ્થા પણ કરી, અહીંથી લોક મારી અને બહાર અમે અહીંયા કોઈ જાણીતાની ઘરે અમે સ્નાન કરવા ગયા, નાહી ધોઈ અને આવ્યા। પછી અહીંયા આવ્યા તો જોઈએ છે બૂથ ઉપર કેટલી વ્યવસ્થા, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નહીં, કેમ કે સવારમાં પાણી પણ નહોતું અને સવારમાં અમે બીએલઓને જાણ કરી, મામલતદારને જાણ કરી, તો બસ એમ જ કહે છે કે એકબીજાને કીધા કરે છે કે આમને આપો, અમારી જવાબદારી નથી આવતી, અમારી જવાબદારી નથી આવતી। તો અમારે કરવું તો શું? સખી બૂથ મૂકેનો વાંધો નથી, અમને કામ કરવાનો વાંધો નથી, પણ કોઈ હમણાં લેડીઝ તરીકે એક તો વ્યવસ્થા તો કંઈક હોવી જોઈએ ને। બીજી વ્યવસ્થામાં બીજું એ છે કે તમે જો ટોયલેટ બાથરૂમ કે તમને આપ્યા છે તો એમાં 3 અહીંયા બૂથ છે, તો ભાઈઓ અહીંયા 15 છે અને સાથે અમે 4-5 બહેનો છીએ, તો એમની જોડે જ અમને ટોયલેટ બાથરૂમમાં ત્યાં પણ કોઈ વ્યવસ્થા નહીં, તો અમારે શું કરવાનું? હા, હું કેમ કહું છું સખી બૂથ રાખો, પણ થોડીક વ્યવસ્થા વધુ સુવિધા મળી રહે એવો જો કોઈ કરે ને તો અમને ખૂબ આનંદ થાય। બાકી અહીંયા અમારે તો શોષાવાનું જ રહે છે, એટલે અમે કહીએ છીએ ત્યારે કે સુવિધા મળશે અને કોઈ પણ પ્રકારની સુવિધા તો હોતી નથી, તો અમે શું કરીએ? तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।